નમસ્કાર દર્શક મિત્રો, ટોકીઝ ભાવનગરમાં હું છું નીતિન સોની। આપણે આવી પહોંચ્યા છીએ ભગુડા ખાતે। માં માંગલધામનું જે મંદિર છે ત્યાં આગળ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે। એ આ 5 દિવસનો જે મહોત્સવ યોજાયો છે તેમાં દર્શન માટે આવી ગયા છે। અહીંયા હવનનું આયોજન કરવામાં આવ્યું છે, સંતવાણી અને ડાયરાના પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અહીંયા ભગુડા ધામ ખાતે। મોટી સંખ્યામાં જે ભક્તજનો છે દર્શન માટે આવતા હોય છે। માત્ર ભાવનગર નહીં, માત્ર ગુજરાત નહીં, દેશભરમાંથી માં માંગલના જે ભક્તજનો છે દર્શન માટે આવતા હોય છે। અહીંયા પ્રસાદ સહિતની જે વ્યવસ્થાઓ છે એ ભક્તજનો માટે કરવામાં આવતી હોય છે। મોટી સંખ્યામાં જે ભક્તજનો છે એ દર્શન માટે આવે છે। કુલ 5 દિવસનો આ જે ઉત્સવ છે એને લઈને કહી શકાય કે જે સ્થાનિક જે ટ્રસ્ટ છે એમના દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં હતી। આજે હવન સહિતના જે કાર્યક્રમો છે એ યોજાઈ રહ્યા છે અને લોકો આસ્થાભેર અહીંયા દર્શન માટે ઉમટી પડ્યા છે। દર વર્ષે માતાજીનો આપણો પાટ ઉત્સવ હોય છે। આ 29મો માનો પાટ ઉત્સવ છે, ત્યારે આ વર્ષે 5 દિવસનો સહસ્ત્ર ચંડી યજ્ઞનું રૂડું આયોજન કરવામાં આવ્યું છે। 51 કુંડી યજ્ઞ છે અને આપણો 9 તારીખ અને 11 તારીખ 2 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। અને આપને કહેતા મને આનંદ થાય છે કે આ વખતે 9 તારીખે બારસ અને 11 તારીખે આપણે મોગલ શક્તિ એવોર્ડનું વિતરણ, એમાં પૂજ્ય મોરારી બાપુ અવશ્ય એમની અમારી ઉપર ખૂબ કૃપા રહી છે અને તમામ સંતો એ બધાએ આપણા સંતો પણ હાજર રહી છે। અને કીર્તિદાનભાઈથી લઈ અને મહેશદાનભાઈ અમારું સરસ મજાનું અહીંયા અમને માર્ગદર્શન આપી રહ્યા છે। સંચાલન પણ એના હું એમ કહીશ કે એ જ કરે છે અમારું। એટલે ખૂબ આવી રીતે તમામ કલાકારોનો પણ અમારા ઉપર પ્રેમ ભાવ રહ્યો છે માતાજી ઉપર, અને માતાજી બધાને ખૂબ અહીંયા પ્રેમ ભાવથી બોલાવે છે, એ જ બધા અહીંયા ભાવથી આવે છે। અને જોગાનું જોગ માને બારસનો પાટ ઉત્સવ અને 11 તારીખે મને કહેતા આનંદ થાય કે ભગવાન નરસિંહ તિથિ વૈશાખ 14 તેવી જે ભગવાન નરસિંહ પ્રગટ્યા હતા અને અસુરી વૃત્તિનો નાશ કર્યો હતો, એમ આ વખતે બંને તિથિ આપણે આ વખતે આમાં અવરાઈ ગઈ છે। એટલે ભગુડાનો આવો રૂડો ધામધૂમથી પાટ ઉત્સવ માની કૃપાથી ઉજવાઈ રહ્યો છે। સાહેબ, કેટલા લોકો એ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે? કેટલા લોકો મહાપ્રસાદ લેશે, શું કહેશો? આપણા ટોટલી ગણીએ તો ટોટલી જે રજિસ્ટર થયેલા એ આપણી પાસે 11,000 સ્વયંસેવકો છે। અને આપ જાણો છો કે થોડાક દિવસો પહેલાં જ પહેલી વાર એવું બન્યું કે સ્વયંસેવકો માટે યાત્રા ભગુડા મોગલ ધામે જાહેરાત કરી। એમાં લઈ બધા આવી શકત, પણ અમુક સ્વયંસેવકો એવા હતા કે જેને સેવા જ આપવી છે, અને પ્લસ કે એ જે દ્વારકા જઈ આવ્યા હોય, સોમનાથ જઈ આવ્યા હોય, અને આપણા વતી ભગુડાને વધારે તકલીફ ન પડે એવું સમજીને કદાચ એ ન જોડાણ, પણ 5,000 સ્વયંસેવકો આ યાત્રામાં જોડાણ। અને આપણે 5,000 સ્વયંસેવકોને બસ દ્વારા સોમનાથની યાત્રા કરાવી। સવારમાં ભગવાન સોમનાથની ધજા, બપોરે પ્રસાદ, ત્યાંથી દ્વારકા રાતનો ડાયરો, અને સવારમાં ભગવાન દ્વારકાધીશની ધજા, અને ત્યાંથી બેટ દ્વારકાથી લઈ અને પરત બધાને અહીંયા લાવ્યા। એટલે અહીંયા ખૂબ સ્વયંસેવકો, આજુબાજુના ગામના વડીલો બધા ખૂબ અહીંયા સેવા આપી રહ્યા છે। અને અહીંયા આપણે પાટ ઉત્સવના દિવસે દર વર્ષે ગણીએ તો 1 લાખથી 1.25 લાખ માણસો તો કેવલ પ્રસાદ લે છે, એ રસોડાના આંકડા પ્રમાણે। અને બાકીનું ઓડિયન્સમાં રાતે કેટલું માણસ હોય એ આપ જાણી શકો છો કે 2 લાખની 1.5 લાખની આજુબાજુ અવશ્ય દર વર્ષે એટલું માણસ અહીંયા પધારે છે। અને બને ત્યાં સુધી અહીંયા આપણે પ્રસાદ લીધા વગર કોઈને જવા દેતા નથી। 24 કલાક અહીંયા આપણું રસોડું ચાલુ હોય છે। એવી આ માની કૃપાથી, મા મોગલની કૃપાથી અહીંયા તમામ મા સ્વરૂપ પધારી રહ્યા છે। એ મોગલ સ્વરૂપનું હું અહીં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું।